આ બાળક 3 મહિનાનું છે. આ બાળક મધ્યપ્રદેશના ઓરિજિનલી છે અને એ લોકો 17 જુલાઈએ અમારા ત્યાં આવ્યા, પણ એના 10 દિવસ પહેલા એટલે કે 10 જુલાઈના આ પરિવાર મધ્યપ્રદેશથી ગોંડલ તાલુકામાં આવ્યા. પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે. એમનું ઘર કાચી માટીથી લીપાયેલું ઘર છે. બાળકીને 1 દિવસ ઘરે તાવ અને આંચકી આવી. આના માટે પરિવાર એમને ગોંડલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં બાળકની પરિસ્થિતિ નાજુક હોવાથી બાળકીને અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી. જ્યારે અમે બાળકને રિસીવ કર્યું ત્યારે બાળકની હાલત અત્યંત ગંભીર. એ બાળક કોમામાં એટલે કે બેભાન હતું અને એના લોહીનું પરિભ્રમણ સાવ ધીમું થઈ ગયું હતું, એટલે કે અમારી ભાષામાં એને કહીએ શોક. બાળકની આટલી ગંભીર સ્થિતિ હોવાથી અમે એને તાત્કાલિક આઈસીયુમાં લઈ લીધી અને બાળકને વેન્ટિલેટર પર મૂકેલી. 3 થી 4 દિવસ સુધી બાળકની શોકની ટ્રીટમેન્ટ ચાલી, કારણ કે બાળકને જે શોક હતો એ બહુ રિફ્રેક્ટરી હતો. સામાન્ય જે 1-2 દવાઓથી જે કંટ્રોલ થવો જોઈતો હતો એ આ નાની વયની બાળકીના લીધે થઈ શક્ય નહોતું. અને 3 થી 4 દિવસે એનામાં શોકમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને બાળકીના શરીરમાં ખૂબ જ પ્રકારનો ચેપ ફેલાયેલો હતો. ભારે ઇન્જેક્શન ને દવાઓના કોર્સ પછી બાળકીની પરિસ્થિતિમાં 4થા દિવસ પછી થોડો સુધાર આવ્યો અને 7મા દિવસે અમે બાળકીને વેન્ટિલેટર પરથી ઓક્સિજનના બીજા મશીન પર શિફ્ટ કરી અને આજે એનો 17મો દિવસ છે. આજે ગઈકાલે અમે એનું બાળકીનું MRI પણ કરાવી ચૂક્યું, જે નોર્મલ આવ્યું છે અને અત્યારે બાળકી માતાનું ધાવણ ઉપર સરસ રીતે રમતી થઈ ગયેલી છે અને આજે અમે એને ડિસ્ચાર્જ કર્યું છે. પ્રમાણે 3 મહિનાની બાળકીને ડિસ્ચાર્જ આપતા હોઈએ એવું અમારા ધ્યાનમાં આ સૌથી નાનું બાળક છે. ચાંદીપુરાની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી, એટલે આપણે જાગૃતિ રાખવી પડે કે કોઈ પણ 15 વર્ષની નાના બાળકોમાં જો તાવ કે માથું દુખે, ડાયેરિયા, વોમિટિંગ, આંચકી જેવા કોઈ પણ સિમ્પટમ્સ થાય તો એને સાવ સરળમાં ન લે અને એને ગંભીરતાથી લઈએ. પ્લસ આ સેન્ટલાઈના પરિભ્રમણથી થાય છે કે જે ઘરોમાં આવી રીતના ખેતરનો પાક કે એવી રીતના ભીનો કચરો હોય, માટી લીપાયેલા ઘર હોય, એવામાં બાળક કે બાળકીઓને મચ્છરદાનીમાં સુવાડવામાં આવે તો આપણે આ રોગ થોડોક બચાવી શકીએ છીએ. આમાં પ્રિવેન્શન એ જ બેટર રહેશે.